જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય. આજે સાંભળીશું મંગળા ગૌરી વ્રતની કથા. આ વિડીયોમાં શ્રાવણ માસમાં પહેલા મંગળવારથી શરૂ થતું મંગળા ગૌરી વ્રતની વિધિ, કથા અને મહાત્મ્ય સાંભળીશું. શ્રાવણ માસના પહેલા મંગળવારથી આ વ્રત શરૂ થાય છે અને છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિની લાંબી આયુષ્ય અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. કુમારિકાઓ પોતાને મનગમતા જીવનસાથી માટે આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી મંગળા માતાની છબી એટલે કે માતા પાર્વતીની છબી એક લાકડાના પાટલા પર સ્થાપના કરી કંકુ ચોખાથી પૂજન કરી અને ચૂંદડી ચડાવવી. સૂતરના દોરાની વાટ બનાવી શુદ્ધ ઘીનો દીવો કરવો. 16 બીલીપત્ર, 16 ફૂલ, 16 જીરાના દાણા, 16 દુર્વા, 16 ધતુરાના પાન, 16 અઘેડાના પાનથી પૂજા કરી ધૂપ દીપ અને આરતી કરવી. આ દિવસે એક ટાઈમ જમવું અને વ્રતની કથા કરવી. હવે સાંભળીશું કથા. રૂપાવટી નામના ગામમાં ધરમચંદ વણિક નામે શેઠ રહેતા. તેની પત્નીનું નામ તારામતી હતું. તે ખૂબ જ ધર્મિષ્ઠ. એક સાધુ ત્યાં ભિક્ષા લેવા માટે આવે પણ ભિક્ષા વિના જ પાછા ચાલ્યા જતા. એક દિવસ ધરમચંદે તેની જોડીમાં 2 સોના મહોરો નાખી. એટલે સંતે કહ્યું, તમે નિસંતાન છો એટલે ભિક્ષા લેવી એ મારે માટે મહાપાપ કહેવાય. પણ તમે ભિક્ષા આપો છો એટલે મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ. તમે પૂર્વ દિશામાં જશો ત્યાં ઘોર જંગલમાં માતા પાર્વતીનું મંદિર છે. ત્યાં જઈ માતા પાર્વતીને પ્રસન્ન કરો. વણિક જંગલમાં ગયો. માતા પાર્વતીની ભાવપૂર્વક પૂજા કરી. તેની ભક્તિથી માતા પાર્વતી પ્રસન્ન થયા. એટલે વણિકે પુત્રરત્નની માંગણી કરી. માતા પાર્વતીએ કહ્યું, સામે જે આંબો દેખાય છે ને તેમાંથી એક કેરી લઈ ખવડાવજે તારી પત્નીને, તેથી તેને પુત્ર પ્રાપ્તિ થશે. વાણિયાએ પથ્થર ફેંક્યો અને કેરી પડી. તે લઈ ચાલતો થયો પણ જે પથ્થર ફેંક્યો હતો તે ઝાડ નીચે ગણપતિ બેઠેલા તેને પથ્થર વાગતા તેણે શ્રાપ આપ્યો, તારો પુત્ર 21 વર્ષનો થશે અને મૃત્યુ પામશે. આ સાંભળી વણિક પણ મૂંઝાયો. પણ વણિકે ઘરે જઈ કેરી પોતાની પત્નીને આપી. પૂરા 9 માસ થયા એટલે ખૂબ જ સુંદર પુત્રરત્ન પ્રાપ્ત થયો. તેનું નામ હતું રૂપચંદ. દિવસે દિવસે પુત્ર મોટો થવા લાગ્યો. 18 વર્ષે તે સર્વ વિદ્યામાં કુશળ થઈ ગયો. શેઠને આ ગણપતિના શાપની જાણ હતી એટલે તે શાપ મિથ્યા થાય તેવા વિચારમાં તે ચિંતિત રહેતા. રૂપચંદ તેના મામા સાથે વેપાર કરવા ગયો અને મામા તેના મૃત્યુની વાત જાણતા હતા. ફરતા ફરતા તે મંછાવટી ગામે આવ્યા અને તેણે જોયું ત્યાં સરોવર કાંઠે રૂપા અને દીપા નામની સહેલી ત્યાં વાત કરતી હતી. એક સહેલીએ કહ્યું, દીપાએ કહ્યું, રૂપા, મંગળા ગૌરીનું વ્રત તું કરજે. હું આ વ્રત દર વર્ષે કરું છું, જેનાથી અખંડ સૌભાગ્ય વ્રત કરનાર રહે છે. આ વાત સાંભળી મામાએ વિચાર્યું કે જો આ દીકરી સાથે મારા ભાણેજના લગ્ન થાય તો મૃત્યુયોગ જરૂર ટળી જશે. મામાએ દીપાને પૂછ્યું, બેટા, અમને તારા ઘરે લઈ જઈશ? એટલે દીકરીએ હા કહી. ઘરે ગયા અને ત્યાં રોકાઈ સવારે શિરામણ કર્યા. પછી રૂપાના પિતાને પોતાના ભાણેજ સાથે દીકરીના લગ્ન માટે વાત કરી. દીપાના પિતાને ઘર બેઠા ગંગા મળી હોય તેવું લાગ્યું. રૂપચંદ દીકરો પણ સ્વરૂપવાન હતો એટલે રૂપાના પિતાએ રાજી થઈ હા પાડી. મામા ભાણેજ ઘરે આવ્યા. મામાએ પોતાના બેન અને બનેવીને વાત કરી અને માગસર સુદના દિવસે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. દીપા પરણીને સાસરે આવી. દીપા સૂતી હતી ત્યારે સ્વપ્નમાં આવી માતા પાર્વતી કહેવા લાગ્યા, દીકરી, જાગી જા. ટૂંક સમયમાં તારા પતિને નાગ કરડવા આવશે અને મૃત્યુ થશે. તું મારું વ્રત કરતી હોવાથી મને કલંક લાગશે. એટલે 1.25 મણ દૂધ ભરેલા માટલામાં 1.25 શેર સાકર નાખી માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકજે. દૂધ પીતા જ સાપનો ક્રોધ શાંત થઈ જશે અને સાપ ચાલ્યો જશે. સ્વપ્ન પ્રમાણે 1.25 મણ દૂધ ભરેલું માટલું લઈ 1.25 શેર સાકર નાખી અને માટલું પતિના પલંગ પાસે મૂક્યું. રાત થતાં જ તેના સમયે સાપ ફૂંફાડા મારતો આવ્યો. દૂધ પીતાની સાથે તે શાંત થયો અને ચાલ્યો ગયો. આ વાત દીપાએ તેના સાસુને કહી અને ધીરે ધીરે આ વાત ગામમાં ફેલાવા લાગી.
અને વાતો કરવા લાગી. હે મંગળામાં, જેવા તમે દીપાને ફળ્યા તેવા વ્રત કરનાર સર્વેને સોહાગણ સ્ત્રીને ફળજો. આ વ્રત ગામની પણ દરેક સ્ત્રીઓ કરવા લાગી. આ વ્રત કહેનાર, સાંભળનાર, વાંચનાર સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. આ કથામાં વ્રતની વિધિ, મહાત્મ્ય અને સુંદર કથાને સાંભળવામાં પણ ફળ પ્રાપ્તિ થાય છે. તો જય શ્રી કૃષ્ણ. મંગળા માતાની જય. હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય.